કેટલું બધું કામ પડ્યું છે. એક તો દિવાળી નજીક આવી ગઈ છે. અમારા ડોશીને કીધું હતું કે સાફ બાફ કરવાનું છે. આ બધું વેરણ શેરણ બધું કરીને બેઠી છે ડોશી મારી તો. હા ચૂલો હતું લેપવાનો, ચૂલો નહીં લેપ્યો. આ બધું સફાઈ જ કરવાની છે. તું સફાઈ નહીં કરી પાછળ દિવાળી આવવા. અને તો મારે હાડું મળવા જવાનું હતું કે દિવાળી નજીક આવે તો પેલા છોકરા ભણ્યા તો લુગડો બુગડો લાવવાનો હોય તો લાવી લઈએ. ને મને હાડું પેલા મળ્યા છે. આ હાવે એની બાવે આ ડોશી ને તો મોનતી જ નહીં. હાડું મળ્યા હતા પણ જઈને ફટાફટ હાડું સારા ખેતમ રહેતા હતા તારે મેં ઘર જોયું તું. અત્યારે ગામમાં રહેવાના આવી ગયા છે. ગામમાં સારું ઘર મળતું નહીં મને એટલે સારું જવું તો ખરો ભૂલી જોઈશ કોકના કદાચ કે તો. હા વાત કેવું હવે માં હાડું પેલા ગટુજી ખબર એ ઘર જોયું દે જો શું કહું મારા માથે પડે. તું જા હે મને સમજે નહીં પડતી. તું જા હે છોકરા એક વાત કહો. હારું બહુ દાડ આવે હારું ઘર નહીં મળતું. પેલા ડિઝાઇન એવું રાખે પેલા ગટુજી કે એમનું ઘર જોઈ દે. એને મને બતાય ને ઘર. હા કયું કરે આયુ ઓ ગટુજી હારું દિવાળી હારું તમે ડબલ આવો ડિઝાઇન બીજે. એટલે આ દિવાળી સાફ સફાઈ કરે એવું. આ મશીન તમે હે ને જીવનમાં નહીં જોયું હોય કઈ જોયું તમે આવું? એવું આ જેવું આવે લાવ ફારા વાતે જો લે હે ને તમે લાવો ને તારે વરી નવું નવું હાડું બેહો બેહો હે તો પાણી બોલાતો આપણે બેહો બેહો જબ્બર હારું આ બધું. એકર બેહો એકર એકર પણ હારું વાગે તેમ આ આ ડીજે જોડું પડે ડીજે એવું એમ અટા ના આવો પડી બાર પેટી આપણી મોટી લે આ આ દિવાળી નજીક આવી અને અમે હાલવાનું છે એમ ઓર્ડરમાં તો મેં કહું ચેક બેક કરી લો એમ. એવું ઓર્ડર માં એમ હા એવું સફાઈ કરી એમ સફાઈ કરીને છે લે હા ના હારું હારું સાફ સફાઈ કરી તાર પણ હાડું હા એમ મોદડ આવું પડી લે બેહો બેહો પેલા બેહો એટલે લોકો આ દિવાળી આવી એમ તમે કોઈ માં હાડું મળતા હોય ને મકો પેલા બોનિયા માટે આપણે લુગડા લાવવાના ને મીઠાઈ મીઠાઈ બરોબર બેમી આ તો બહુ મોંઘું છે લે હા એવું એમ બહુ મોંઘું છે ભાઈ તમે જોઈ નહીં હોય આવું જોયું તું જોઈ નહીં આ જોયું આ તો મને ખબર ના પડે ને આ તો એવું તા તમે પેલા આ નવું નવું માની ને તને મને નથી ખબર છે હા એવું હા આ તો બે ત્રણ જણે બોલાય મેં ઓર્ડરમાં તારે મેં શીખાડ્યું હા પણ જબર તો તમને આવું ત્યારે એટલે હવે કેવું ખબર છે પેલું માઇકિંગ કરવાનું આ ખબર ઓય એમાં ગોળ ગોળ ફેરવવાનું આવે લાવવાના છે એટલે હા પેલી મીઠાઈ એવું લાવવાનું છે પણ બરફી પેડા ને બધું લાવવાનું છે તમે કોઈ લાઈન મકુમાં હાડું મળતા બરફી પેડા એમ ને હોય બરફી પેડા આ બધું નવા દાડા ભોણ્યા હતા લાવવું પડે લાવવું પડે એક તો દિવાળી નજીક આવી રહી છે એટલે હા પેલો ભત્રીજો મંડે રહ્યો મારા દિવાળી બાઈક છોડાવું છે બાઈક છોડાવું છે બધું તો એની ઉંમરની જેમ બાઈક છોડાવશે ને એટલે છોડાય આપણે છોડાય મારે જ ચાલે તમારે ચાલે આ કહેવાય જો મારે ગાડી લાવવાની ઈચ્છા હતી સિસ્ટમ ઓની મેં ગાડી લાવી દઉં લઈને આવવાની એમ સારું લે હું જ કહું કે આપણે પેલું ચોરા ફળી હે મઠિયા હે પાપડ લેવા જઈશું ને ફરી હા યાર એસું વાંધો નહીં કશો વાંધો નહીં હે હવ કારણ કે આપણે તો કોઈ મહેમાન હગા બગા બરાબર એટલે કોકના મીઠાઈ હોય આપણે બધું મિલી કોકના એવું ના કે ભાઈ નહીં એવું નહીં બરાબર છે ભાઈ હારું હોય તમારી વાત કારણ કે જો આવા મને રસ્તા મળી બોલો કીધું કે અહીં એમ તો હું ખેતર જઈને આવ્યો હા બદરો તો છે આપણો જોડે પાડોશી નો એટલે હું પેલું ખેતમ તમે પેલા ના રહેતા આપણે જોઈ ખેતમ જોઈ લો તો હું ખેતમ જો પણ કોઈ દેખાયું નહીં બધું તમે કોઈ આવા ગામમાં નાહી ગયા છે એમાં સાચી વાત હાડું બીજા કોઈ નતું પૂછ્યું બીજા કોઈ બીજી એક હા પૂછ્યું તું પણ હવે એના એક વાત કહું હાડું સમજણ પડી
એ આપણે ખેતરમાં અત્યારે ક્યાં રહેતા હતા હમ પણ એવડે ઓછું કરી દીધું એમ એટલે આ ગામમાં આ ભાઈ શાંતિ એવું ને આ ગોમાં ફરતી એક વાગે રોટલા બોજા બહુ બધું હતું આપણને એમ. તા મકુ ક્યારે જવું છે લેવા એમ કીધું તો. એક તમે કહો તાર નાઈ જઈએ આપણે હે અને તો પેલા મળવું પડશે ને આપણે હવે તમારા ગામમાં પેલા બીજા ઓળખા પેલા ગફુરજી ઓળખાય અને બાજુ ગપોટી હોય એમને મળવું પડશે અને જો બીજી વાત કહું થોડુંક કોમ હતું આપણે એમ એવું શું કામ હતું થોડુંક સાફ સફાઈ મારે કરવાની હતી એવું હોય તો વાંધો નહીં આપણે હંગાત કઈ નથી સાફ સફાઈ કારણ મારે તો દોશી આપીને મેં જાતે મારે કરવું પડ્યું થોડુંક સાફ સાચી વાત છે તેમ તે મારે થોડીક સાફ સફાઈ કરવાની હતી એટલે જો આપણે ગપોટીને ખાલી બોલાવવા પડશે બીજા કોઈ નહીં બોલાવવા એવું હા તો બાગજીને બોલે લઈ જેવું લાગે ઓટો નહીં ના ના બાગજીન બહુ એવું લાગે તો નહીં બોલાય કારણ કે બાગજી અમે થોડાક બહુ કમમાં હાથું છે બા મૂકી દેશે એમ તમારી સિસ્ટમ ઉપર એ તો આપણે કામ કરીએ ને એવા બા બેહી રહે આપણી વાત ઉભા કે એટલે નવરા નોરતા પડે બરાબર નોટ થતો રહ્યા નોરતમ તો કે હારા ગયા આપણે મજા આવી નોરતમ તો હા આપણે હવે આ દિવાળી આવે છે એટલે દિવાળીનું ચોક આયોજન ગોઠવાઈ આયોજન ગયું કરી દઈએ અને બીજી વાત એ કે દિવાળી નજીક આવી રહે ને તો છોકરા આપણે બધું લઈ આવવું પડે એમ પેલા ટેટા ને બેટા લાવવાના બા એટલે લઈ આપણે બોમ્બ લઈ આવવું પડે ના બોમ્બ નહીં ના, છોકરા ના. બોમ્બ ના પડાવે બહુ ના પોડાય પેલા આપણે તારા મંદિર છે કોઠી બોલાવી તારા મંદર કોઠી ચકડી ચકડી. બરાબર. ટેટુ લઈ આવવાનું હતું હે મને ટેટુ લઈ આવવાની આપણે પેલી હાથમાં હરગાઈ નાખેવી હો ચાલે તો એ ઓમ ના પડાય પણ આપણે લઈ આવીશું એમ એક કશું પાટી વાંધો લઈ નહીં આવીશું કશું વાંધો નહીં બરાબર છે? આવીશું. બરાબર ચાલ આપણે ગભરી બોલા જઈએ આપણે હવે તો હેડો ને. તું ઘેર બેહી રે આપણે પેલો આવો તો કે બરાબર હા હા બરાબર સાફ સફાઈ કરાવો તો એની જોડે થોડું એટલે જો બધે જા ઓ આપણે જે સિસ્ટમ કરે ને બધું ઓય થોડી સાફ કરી લેજો કે મૂકી કાઢ ફોન કે રાખે હેડો ના હેડો દિવાળી આવી રહી છે અને મંદિર સાફ કરવાનું છે આ ડોશી ગઈ હે ભાઈનો ઘર સાફ કરવા આ ડોહાનું તો વિચારે નહીં એટલે શું કરું એને એકલો મંદિર સાફ તો કરું આ જો ને શું કરું કોમ કરવા લે વાન નાખીને પછી ધોઈ કાઢું મંદિર એ માતા ડોશી પાછી વહેલી લાવવા ને પછી મારે આ બધું કામ નહીં કરવાનું બધું ડોશીને આપી લેવાનું અત્યારે તો કરવું જ પડશે ને ડોશી નહીં શું કરીએ શું કરું એકલો પડ્યો હે આ ડોહો ડોશીની તો યાદ આવતી જ નહીં કે આ ડોહી દિવાળી આવી રહી આમ છોકરાને ટેટા એવું લાવવું પડશે પા વાહ ભાઈ વાહ અરે કપડીઓ જય માતાજી જય માતાજી ઓ હાડો અરે હાડો રે યાર ભલા આદમી લે લ્યો, પેલું જયડું ભરાઈ ગયું તું બેન બહુ દિવસે આવ્યો કે બહુ દિવસે આ પેલું જયડું ભરાઈ ગયું તું સારું ઉભો રહેલો તમે કટુજી ગયા તમે કોણ હાડો હું માં નાખું થોડું પણ કે પીલપા ભરી અરે ભાઈ સેવાનું કામ તો અમે કરી નાખીએ લાવ કપડીઓ હાલો બસ મંદિર હારું સાફ કરીને હારું તા આ તું એકલો આવું કરાવું ઓછી હોત ને તું મને ડેન્જર કરો સા હા. ના ના આ જો કલર બલર મારવાનો રહ્યો ને પછી હું એ તો મરાઈ લઉં કલર કઈ છું કપૂરજી થઈ ગયું મારે તમારું કોમ કરશે લ્યા એક તો અમાર પાઘડી ચાલ નીકળી જાય બોલો બરો હમ. મકો આ દિવાળી નજીક આ બહુ આપણે હોવે તા તા મકુ પેલા ભોણિયા માટે લુકડા લાવવાના છે ટેટા લાવવાના છે અને પેલું મીઠાઈ અને પાપડ ને મઠિયા બધું લાવવાનું છે મકુ તા મકુ હું શું કહું તા આપણે પેલું થોડું ખે બરાબર હમ. આપણે જે પેલું પાછળ વાડામાં ફરું ને આપણે ઓએ આમાં હાડું વાળો છું રહ્યો હા હા તા અહીંયા મકુ થોડુંક સાફ કરીએ તો મકુ રાતે બેહવું હોય ને તો ટેટા ફોડવા હોય છોકરાને તો ફોડે એવું મકુ કરીએ મકુ થોડુંક હમત હાડું હમ એ ઘેર ને ઘેર હોય ને તો સાફ કશું ના કરે આ માર ડોશી નહીં ને તો હું બધું સાફ કરી રાખો એકલા રહ્યા આવું કારણ કે એમને જો પેલો પતરીજો નહીં બહુ એક તો એ બારે સાચું રહ્યા એકલા એમને કાંક એવા ડીજે લાયા પાહુ ડીજે નું કરે એક ઘરનું સાફ કરે એટલે ભાઈ ડીજે નો ઓર્ડર બહુ હતા સીઝન માં લે મારે એટલે નવરાજ નહીં પડ્યા નવરત નહીં પડે એમ આવું કરો તમે અંકલ હમ. પણ મારી એક શરત છે શું પછી માં જો હે ને લુગડાઓ લેવા આવું પડે એ
તો વાત કરી મેં હારું પૂછ્યું તો આપણે બધા ભેગા મળીને લોગડા લેવા જવાનું યાર. કેવું હે? હોવે. એ હાડો તા પેલો ટેટા બેટા બધું હંગાતો લઈ હું લઈશું તો બોમ્બ લાવવાનો મોટા. હારું હા હઉ. હેડો, હેડો. આપણે પેલા ડબ્બો વાળા ખરા ને ઓ કપૂરજી, જો તમારે ટેટા બેટા લાવવાનો હોય તો મને કોન્ટ્રાક્ટ આપ, બરોબર? હા. આપણે હે ને પેલા ડબ્બોય ખરા ને અમે બીજે નવરાત્રી જતા હતા ને હમ. તે ડબ્બોએ કોઈક છે આપણે પટેલ છે એમને હોલસેલ ભાવે દુકાન ખોલી છે ટેટાની દારૂખાનું, દારૂખાનું. જો તા તો આપણે પાડોશી થાય તો શું કરીએ હે? હા એટલે આપણે કીધું હે તમારે જોતું હોય તમને સસ્તા ભાવે આલીશું કે તો અમે 2-3 કોન્ટેક્ટ કર્યા છે આપણે ગામમાં ઓ કે જેને લેવા હોય તો આપણે હોલસેલ ભાવે ત્યાં તમે આયા ત્રિવન ના આમ તો દિવાળી બેસતું વર્ષ કરીને ત્યાં જવાનું હું હારું લે. તો હું પાડોશીને કહી દઈશ હવ આપણો પાડોશી સતત આપણે અદ્ધર હવ હવ, હવ હે ને? એટલે એમને શું હે કે ડબ્બોય બહુ મોટી પાકે પાય દારૂ ખાવાની દુકાન ખોલી છે બહુ મોટી આમ. ડબ્બોય આ હેડો હા હો લે, ઉભા રહો. કપૂરજી, તમારા હગાવાલા કોઈ હોય તો એમને કહી દીધું એમ હા. લાવવાનું હોય તો. પછી લાગી લો જો આ કોમમાં જાઉં ને પછી લાગીને જ જાઉં એ માડી હું જાઉં હોય કે કશું ના થાય એવું કરજે માડી ના ના આપણે એટલે હેડો તો આપણે પેલું થોડું સાફ કરીએ સાચી વાત છે હો. કાલે બાલે દઈશું દારૂ ખોલી હવ, ડબ્બો હવ. અરે ભાઈ ઓ, હા પેલું ખપડી બપડી લઈ લો તો આપણે વાળો સાફ કરીએ એટલે હાડુ, હા. એક વાત કહું તમને, હા આપણે વાળો 2 દાડા ફરી કરી દઈશું. પૂરો ધબામાં કચરો બહુ પડી જાય એમ. હેડો એવું એમ? એ હેડો માથું મોડું થાય પણ ઘેર જવું પડશે હવે. કપૂરજી, હા. થોડુંક ધાબા પર થોડુંક કોમે બહુ નહીં. એ થોડું કોમ કરી દે, ફરી વાળો કરી દઈશું આપણે. થોડુંક જ છે ને તું એ હાલો. હા હેડો હેડો બે હાલો. ગટુજી ઓ તારી. યાર તમે આ શું પરા ભટકેડો મિલ્યો આ બધું જો ને આ એટલે ખબર ભાઈ આ તો જોને ડોશીએ બધું કરી મેળ્યું તો આ બધું. લે મૂર્ખા આ સાફ કરવાનું ગપુજી પકડો તો આ. હા લાવો ને. બ્રશ ને બસ યાર લુગડો ધોણું હોય તો કરી લેના આવો તમે જો આ બધી ડીજે પીને ચી પડી ગયો તો યાર. યાર, એટલે થોડું કાંઈ સાફ કરવાનું, થોડું કેમ. જોયું હાડું, થોડુંક કોમ આ જો આ બધું કચરો સાફ કરવાનો ખાલી. આ થોડુંક દેખાય તને હે થોડુંક દેખાય આ કેવું ખબર હે? તો આમ કેવું થયું હતું ખબર હે? પાણી ભરાઈ જતું હતું એકડી એમ. હા, હા. હા તો હમણાં મને બોલા લેવાય નહીં ઉલેજી કાઢ એટલે હારું ઉપરે હારું જો હે હોવો તો આ આપણે જ નોર દિવાળી ની છાપ આપણે આ કરે કોણ કરે એમ કહો ધાબા પર આપણે બે હોનલે પતંગો કોણ ચડાવેલી ઉત્તરાયણ ઉપર એમ કહું છું. પાછળ પા ઉતરે ના આવે હે આ તો ઉત્તરાયણ ઉપર મારા જોડે આવેલે આ ગટુજી ઘર ઉપર જઈએ એમ. હારું મારું ઘર સાફ કરવાનું આવજો હો કે ડોશી નહીં એટલે ના ગભુરજી થોડું કરી દો ને યાર. કર નાખું તો હાડુની શરમ ભરાવું પેલી દિવાલે થોડું કરજો દિવાલે. શું આ બહાર ગયો થોડું દિવાલે દિવાલે ઉધરી જાય થોડીક ઉધરી. આ કારું મૂર્ખા તું કાઢ નાખ લે આ ડમ જો હાડું હાડું આ ડમ ડમ. લે આ જબ્બર હે હો હારું આ ડમ ચેલા નાવાનું હવે હે ને. ઓય ઓ, તારી ગટુજી ઓ, ઓ. પતિ કહો હેડ આપણે નીચે જઈએ વાળો સાફ કરવા એવું નહીં કપૂરજી હા. પેલું રહ્યું જો એક આવી જાઓ. આ રહ્યું જો આ હારું ભાઈ શું ખરો પસ્તે ગયો લે આ બધું તમે શું ગાડી હે યાર ઉપર ખેતી કરતા હતા વધારે પૈસા કમાવા ઉપર ધાબા પર ખેતી કરાઈ એટલે કપૂરજી હા તમારે કોમ કરવું જ કરો ને કણે યારતા થાવ જવાનો. હું તો નહીં નવરો હું તો જાઉં તે તો હાડુની શરમ ભરાવું હારું 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 આ થોડું ગોજી કાઢો ને એમ. કયું આયું કારું જો આ કારું બધું પડી ગયું ને પેલું પોતું પોતું બહાર લઈને પોતું પોતું તમને કા દિવાળે ટકી રે એવી યાર. લે મૂર્ખા કર જો હાડું હા 70 રૂપિયા બ્રશ હતું મારું આ ભાઈ પકડ્યું શું થયું ભાઈ નાખ્યું. હાડુ કોઈ દો ના મને આ દીવાલ હતા સાફ કરવાની હોય હે ઓહ, આ તો હું કઈ નાખ્યું લે જુઓ. હારું એક કમે લે લો આને હવે હાડું હવે વેટ તમે કરી નાખો એમ.
એવું એમ હઉ. મધુજી બહાર નીકળો. ઓ વાપરતાય નહીં. એ ઓ વાગા હે હા. ઓ ડાબલી મુડા. થોડુંક સાફ કરીએ એ ઉપર આ દિવાળી આવે આ દિવાળી આજ સાફ કરીએ ઉપર એવું? ઓવે ઓ મથુજી. હા હા હાડું હાડું. હેડો નીચે જઈએ આપણે. અત્યારે ઉભા રહો અમે તો સાફ કરી દે મને ડાબલી મુડા ઉપર જ આવો કે. હા હા. હા જય માતાજી. ગફુરજી બાગાઈ વાગા જય માતાજી. પતિ કયું કહી આયા જય માતાજી. મોડા આયા પતિ કયું કહી આયા આ મારા ઘેર કામ હતું. હા. એવું એ તો ખરેખર કે આ ડાબલી મુડા ઘેર તો હું ના જવું લે. કોઈ તો મારા ઘેર કોમે નહીં આવે લે કોમ કરવા લાગે. વાંધો નહીં જો અમે આ થોડુંક સાફ કર્યું એટલે હા. ફરી અમે વિચાર્યું કે હવે આપણે દિવાળી નજીક આવે છે તો અમે કોઈ પેલા ભોનેનો એમનો લુગડો અને ટીટા ને બધું મીઠાઈ મીઠાઈ લેવા જવાનું છે એવું? તો તમે આવવાના હો આ મારે લાવવાનું છે. એવું અને બાજી હા. બીજી વાત કહું મારે દારૂ કોણ કઈ હોધવા નહીં જવાનું આપણે. ચાલ. આ ગરજન કોન્ટ્રાક્ટ કરી લેજે એમ. એવું? અમે ઘેર બેઠા દારૂ કોણ આવી દીધી. મેં તો નંધા લીધું અતારી ના હોય. આયુ ડબો ડબો નહીં ડબો ને. ડબ્બો. ડબો. હા નવી દુકાન ખોલી નવી? હોવે એ સેલ ભાવે સેલ ભાવે. હોલસેલ હોલસેલ ભાવ. હોલસેલ હોલસેલ ભાવે જો. બરાબર. તમને કે આપણી ઉંમર થઈ ગઈ પણ ખબર ના પડે એમ બાજી. બટુજી શું ભાવ? કામ પતી ગયું હજુ થોડુંક બાકી હતું એ તો ફરી કરી દેજે એમ. મન તો કેતા નહીં નકા એને અહીં મરી જાય પછી ડોશી તમારા ઘેર વળવા આવશે મન ના કીધા પછી તમે પણ તમારે જવું હોય તો અત્યારે જાઓ કાલ તમે પણ વહેલા સાથે આવી જજો બરાબર કારણ કે જવાનું છે લુગડો દારૂ ખાવાનું બધું એક જ કરે લાવી છે હું તો આવવાનો જ તો પેલો તો કાલ તો કઈ વાટા નહીં મારવા એટલે સારું બરાબર ડીઝલ ના પેટ્રોલ ના બહુ ભાવ વધી ગયા છે એટલે નહીં ઓહો જાઓ બપોરજી જવું તમે જાઓ પેલું મંદિર થોડુંક બાકી હતું એ તમે કરી દેજો હો. સારું સારું અને અમે આવીશું કાલે. આવજો કે કાલ ના મંદિર આવીશું ચેક કરો હો લાડવા ખાવા કહું એવું? ડોશી આવશે જ તે ને દિવાળી પર. છે. આપણે તો વિચારી જ નતું લાડવાનું તો આચી વાત બી હો. હા ના વાહ ભાઈ વાહ. પણ તમે અમારા ઘેર આવજો અમે કારણ કે જો પેલી સુરતે સૂત્ર પહેરી છે બરાબર સુરત ની સૂતર પેણી છે. મૂકી રાખજો કે વા- મારા હડું જ લાયા હતા કાલે. હું જાઉં હા તમે પેલું મંદિરનું કામ કરજો અમે આવી જઈએ થોડી હા આમ બાગજી હા. હું તમારે જેવું નહીં તમે કોમ જ કેજો અમે આવી જઈએ એમ. હવ સારું. હા ઓકે ત્યાં આ તો કામ આપણે કશું નહીં. હા તો કોમ આ કશું નહીં. કેવું? હવે કામ આવી ગયું. કશું વાંધો નહીં તમારા માટે ઉરાઈશું લે અમે નહીં. આપણે જે પાછળ થોડુંક જે કામ હોય પતાવી દઈશું બરાબર કાલ નાખી દઈશું આપણે તો બાકી યાર તમારે જેવું કાલ તો વાંધો વહેલા નહીં. આવી જજો બરાબર મારે ગામમાં જવાનું છે. સારું તમે જાઓ હા સારું. આપણે આવીએ. હાડું હાડું હા. એ કોઈ તહેવારે નજીક આવી રહ્યો તો અને સાપે કરવાનું હતું. થઈ ગયું હો સાહેબ સાપે થઈ ગયું બધું થઈ ગયું એમ. સારું થઈ જાય આપણે પેલા ગફુરજી આવી જાઓ હો એ સાચી વાત એ ગફુરજી કોમનો માણસ લેવો. બહુ સારું કામ કર્યું એમને હો ઉપર મેં તો કશું કોમન નહીં કર્યું પણ ના ના તો મેં થોડું કર્યું કામ બરાબર તમે કર્યું? આપણે જઈએ.